ખ્રિસ્તમાં વાલા સર્વ ભાઈ બહેનો, ફરી એકવાર આ સાંજની શુક્રવારની કોટેજ મિટિંગમાં આગેવાની આપવાની તક મને પ્રાપ્ત થઈ છે. ત્યારે દરેક ઈશ્વરનો, માન્ય બિશપ સાહેબનો, માન્ય એરેડીન સાહેબનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. પ્રિય મિત્રો, આ સાંજની કોટેજ મિટિંગમાં આપ સર્વ કોઈને આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આ કોટેજ મિટિંગની શરૂઆત કરતાં પહેલાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે આહ્વાન આપે છે. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ મોટા અને ગૌરવી પ્રભુ, આદર, માન, મહિમા, ગૌરવ તમને આપીએ જ, કેમ કે તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ છો. આકાશ તો તમારું રાજ્યસન છે, પૃથ્વી તમારું પાયાસન છે. એવા આકાશ અને પૃથ્વીના ધણી છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના સ્તોત્રો પર બિરાજેલા છો. તમે પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર છો. તમે પવિત્ર અને ન્યાયી ઈશ્વર છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારી સંતાઓની જગ્યા, અમારું આશ્રય સ્થાન, અમારા ગઢ, અમારા કિલ્લા અને અમારા બુરજ છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે ગઈકાલે, આજે અને આવતીકાલે સદા સર્વકાળ એવા અને એવા ઈશ્વર છો, કદી બદલાતા નથી એવા દેવ છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે એવા પ્રકાશમાં રહો છો, તમારા ચાલવાથી પણ છાયો પડતો નથી. એવા અવિકારી ઈશ્વર છો, તમારી કોઈ શરૂઆત નથી, તમારો કોઈ અંત નથી. એવા સદા સર્વકાળ જીવંત ઈશ્વર છો. તમે સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વર છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા, આદિ તથા અંત છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા મોટા અને ગૌરવ નામની ઓળખ અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને આપવામાં આવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા ઉદ્ધાર કરતા બન્યા. તમે અમારું માર્ગ, સત્ય તથા જીવન બન્યા. તમે અમારા તારણહાર બન્યા. પ્રભુ, તમે અમારું જીવન બન્યા, તમે અમારો માર્ગ બન્યા. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા મોટા અને ગૌરવ નામનું સ્તવન કરવાને માટે, તમારી હાજરીમાં બેસવાને માટે, તમારી સાથે સંબંધ બાંધવાને માટે, તમારો અવાજ સાંભળવાના માટે, અમારી જાતને અર્પણ કરવાના માટે, તમારો પ્રેમ અને તમારો આશીર્વાદ અને તમારું વચન પામવાને માટે અમે આવ્યા છે. ત્યારે પ્રભુ, અમારા ભટકતા વિચારો તમારામાં કેન્દ્રિત કરો. પ્રભુ, અમે આત્મતાથી અને સત્યતાથી, તન, મન, ધનથી અમે તમારું સ્તવન કરીએ માટે પ્રભુ, તમે અમારા ભટકતા વિચારો તમારામાં કેન્દ્રિત કરો. અને પ્રભુ, અમને ભજન કરવાના માટે પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત કરો અને તૈયાર કરો. પ્રભુ, આ સમગ્ર ભક્તિ સભાન સુકાન તમારા હાથમાં સોંપીશ. તમે અમારા આગેવાન, દોરનાર ને ગેટાપાડક બનો. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ઈશ્વર સ્તુતિના અર્થે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241 જોડાઈએ. सूर्य किरण ज्या ईसुनो अवल थशे.
આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા પાપી મસ્તકો પ્રભુ આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન મારા પવિત્ર પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી મધ્યે પણ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું, જેમાં માધ્યમ તરીકે ઓનલાઈન ભક્તિ સભાની વ્યવસ્થા, ઓનલાઈન કોટેજ મિટિંગની વ્યવસ્થા, વચનના પાત્રો, આગેવાની આપનારા પાત્રો અને ટેકનિકલ ટીમ તમે અમને પૂરી પાડી છે. એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઓ સ્વર્ગીય પિતા, તમે અમને પૃથ્વી પર દ્રશ્ય અને સાર્વત્રિક મંડળી આપી છે, તમારા વચનો આપ્યા છે, સંતોને ભક્તો આપ્યા છે. એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી ઉપર મંડળીમાં, વ્યક્તિગત જીવનમાં, જગતમાં તમારું રાજ્ય વૃદ્ધિ પામે માટે તમે અમને પ્રભુ માફીના પાત્રો, સુવાર્તાના પાત્રો, પ્રેમના પાત્રો આપ્યા છે, મહિમાના પાત્રો આપ્યા છે. એટલું જ નહીં, પણ તમે અમને પ્રભુ એવા દાનવીરો અને પ્રાર્થનાવીરો આપ્યા છે, સેવાકીય સંસ્થાઓ પૂરી પાડી છે. એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે અમને જન્મથી આ દિન સુધી અમારી જુદી જુદી અઘરી અને મરણછાની ખીણ મધ્યની પળોમાં અમારી સાથેને પાસે રહ્યા. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી. પ્રભુ, અમે જ્યારે પરીક્ષણમાં પડ્યા, પાપમાં પડ્યા, ચીકણા કાદવમાં પડ્યા, ત્યારે પ્રભુ તમે અમને તમારા જમણા હાથથી ઊંચકી લીધા, બહાર કાઢ્યા, બચાવ્યા, અમને ખડક ઉપર સ્થિર કર્યા અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ, તમે અમને કૌટુંબિક, સામાજિક, મંડળીનું, દેશનું જીવન આપ્યું છે કે જેમાં રહીને અમે પ્રાર્થનાઓ કરી શકીએ છીએ, તમારી સેવાઓ કરી શકીએ છીએ, તમારા વચનોનું મનન અને વેચણી કરી શકીએ છીએ, એકબીજા આગળ અમે ઉત્તેજન અને સાક્ષી આપી શકીએ છીએ. એ સેવાની તકો અમને પૂરી પાડી છે. એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા આત્મિક અને દૈહિક જીવનની અંદર તમે અમને અસંખ્ય આશીર્વાદો, તાલંતો, કૃપાદાનો તમે અમને આપ્યા છે. એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા જ્યારે અમે અમારા જીવન તરફ, અમારી સેવા સાક્ષી તરફ, અમારા મંડળી અને પરિવાર તરફ દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમારા આશીર્વાદોનો દુરુપયોગ કર્યો છે. અમે તમારી મંડળીથી, તમારા વચનોથી, તમારાથી અમે દૂર ગયા છે. ને એમ પ્રભુ અમે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે. અમારા વાણી, વર્તન, વિચાર, વલણ દ્વારા પ્રભુ અમે સંતો ભક્તોની વિરુદ્ધ બોલ્યા છે, તમારી વ્યવસ્થાની બહાર ગયા છે. એવા ઘણા બધા પાપો અમે કર્યા છે. ઓ પ્રભુ, નિત્ય અમારું પાપ તમારી આગળ છે. પ્રભુ, અમે અધૂરા અને પાપી છીએ. પ્રભુ, અમારા જેવા પાપીઓ પર દયા કરો. પ્રભુ, અમારા સગળા પાપ માફ કરો. અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને તેમના રક્તમાં અમને ધોઈ નાખો, શુદ્ધ કરો, પવિત્ર કરો. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવી નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે શાસ્ત્ર પાઠનું વાંચન કરીશું અને ભાઈ ઇલિયટ આપણને શાસ્ત્ર પાઠમાં દોરી જશે. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માર્કની લખેલી સુવાર્તા, તેનો 1 અધ્યાય 16મા વચનથી 20મા વચન સુધી. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો,
તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીઠા. અને તરત તેણે તેઓને બોલાવ્યા, અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયો. આમેન. આપણે ભજન સંગ્રહમાંથી હિન્દી વાગમાંથી ગીત નંબર 53માં જોડાઈએ.
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા પાપી મસ્તકો પ્રભુ આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ અને કૃપાળો ઈશ્વર પિતા, સ્તુતિ કરતા, આભાર માનતા, પાપોની કબૂલાત કરતા, મધ્યસ્થી સાથે અમે તમારી સમક્ષતામાં આવ્યા છે. પ્રભુ, અમારી ખાસ પ્રાર્થના છે જેમના ઘરોમાં વિવિધ રીતે મરણે પ્રવેશ કર્યો છે, એવા દુઃખિત વાલાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, તમે અમને સ્વર્ગીય દિલાસો આપો, હિંમત, બળ અને સામર્થ્ય આપો, સ્વર્ગીય આશામાં દ્રઢ કરો, તમારા વિશ્વાસમાં, ભયમાં, પ્રેમમાં દ્રઢ કરો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે જેઓ પ્રભુ નોકરી ધંધામાં જોડાયેલા છે, જેઓ ખેતીવાડીના કાર્યમાં જોડાયેલા છે, જેઓ તમારી ગૌરવંતી સેવામાં જોડાયેલા છે, પ્રત્યેકને તેમના સેવા કાર્યમાં, નોકરી ધંધા રોજગારમાં તમે સફળ અને આશીર્વાદિત કરો, તેમનું રક્ષણ કરો, તેમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે વાલાઓ લાંબી માંદગીમાં છે, જે વાલાઓ ટૂંકી માંદગીમાં છે, પથારીમાં છે, હોસ્પિટલમાં છે, રસ્તાઓમાં, ઘરોમાં પડેલા છે, પીડાઈ રહ્યા છે, મરણ જીવનની વચ્ચે મરણછાની ખીણમાં પડેલા છે, એવા પ્રત્યેકને માટે અમારી પ્રાર્થના છે. ઓ ઈસુ નાઝારી, તમે તમારો બળવાન ને પરાક્રમી હાથ માથાના તાલથી પગના તળિયા સુધી તમે સ્પર્શ કરો, તેમની ચામડી, હાડકાં, સ્નાયુ, લોહીને પણ સ્પર્શ કરો, તેમની સારવારને આશીર્વાદિત કરો, તેમની સેવા કરતા ડૉક્ટરો, નર્સોને આશીર્વાદિત કરો, તેમના કુટુંબીજનોની સેવાને આશીર્વાદિત કરો. એમ પ્રભુ ઈસુના શરીર તમારા નામમાં તેઓને સાજા કરો, રોગ પ્રતિકારક શક્તિ આપો, તેઓને પ્રભુ પાપ પ્રતિકારક શક્તિ આપો, તેઓના પાપોની માફી આપો, એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે આ શુક્રવારની સાંજની ઓનલાઈન કોટેજ મિટિંગમાં જે વાલાઓ તમારી વાણી સાંભળવાના માટે, તમારું ભજન કરવાના માટે, તમારી સાથે વાત અને વ્યવહાર કરવાના માટે તમારા સાનિધ્યમાં બેઠા છે, એવા પ્રત્યેક વાલાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, કદાચ તેઓ ચિંતામાં હશે, પ્રશ્નોમાં હશે, મુશ્કેલીઓમાં હશે, વાલાઓની વિદાય આપી હશે, નિષ્ફળતાનો સામનો કર્યો હશે, ઘણી બધી જગ્યાએ પ્રભુજી મુશ્કેલ સંજોગોમાંથી પસાર થતા હશે, એવી બધી સમસ્યામાં હશે. પણ પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજની પ્રાર્થના, આજની આરાધના, આજના વચન દ્વારા તમે એમની પ્રાર્થનાનો ઉત્તર આપો. પ્રભુ, તમે એમને તેમની માંદગીનું સાજાપણ આપો, તેમના પ્રશ્નોનો ઉત્તર આપો, તમે એમને નવો આશીર્વાદ આપો, નવું દર્શન, નવું માર્ગદર્શન તમે એમને આપો, તેમના પગલાં તમારા સનાતન માર્ગમાં ગોઠવો, એવું સામર્થ્ય તેઓને પૂરું પાડો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, અમે તમારા પવિત્ર વચનોમાંથી તમારા શબ્દોનું અમે મનન કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમારા શબ્દોનું અર્થીકરણ અને પ્રકટીકરણનો ખુલાસાનો પ્રકાશ તમે અમારા પર પાડો પ્રભુ. અને એમ અમે તમારા ગૌરવમાં અને તમારા પ્રકાશમાં તમારા વચનનો ખુલાસો અમે સાંભળીએ, અમે આશીર્વાદિત થઈએ, તમારા વચનનો પ્રકાશ અમર પર આવે, અમને નવું સામર્થ્ય, નવું પરાક્રમ અમને પ્રાપ્ત થાય, અને એ વચન અમારા જીવનની અંદર ગર્ભ ધારણ કરે અને નવા જીવનનું ઉદ્ભવ સ્થાન થાય, અમારામાં નવું માણસપણું આવે, અમારામાંથી જૂનું માણસનું દૂર થાય. ને એમ પ્રભુ, અમે તમારા વિશ્વાસમાં, તમારા ભયમાં, પ્રેમમાં, તમારી પ્રતિમામાં નવા થતા જઈએ, આશીર્વાદિત થતા જઈએ, કરચલીને ઢાક વિનાના થતા જઈએ, તમારી કન્યા તરીકે અમે બળવાન અને તૈયાર થતા જઈએ, એવું તમે આજે અમારા માટે થવા દો. વચન બોલનાર ને સાંભળનાર પ્રત્યેકને આજનો આશીર્વાદ પૂરો પાડો, એવી અમારી પ્રાર્થના છે. ફરી એકવાર પ્રભુ, આ સાંજની કોટેજ મિટિંગની સમગ્ર ભક્તિ સભાનું સુકાન તેમજ આ વચનની વેચણીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ, એવું તમે થવા દો. અમારી આ મધ્યસ્થની પ્રાર્થના
અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 148 નંબરના ગીતમાં જોડાઈશું. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल. उत्तम वचनो जो कहया प्रभुए, उत्तम वचनो जो कहया प्रभुए, एक थी एक अणमोल. जय जय उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाऊ प्रभु ना बोल. सदा करूँ स्तुति ईसुनी, सदा करूँ स्तुति ईसुनी, गावा तन मन खोल. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल. ખ્રિસ્તમાં વાલા સર્વ ભાઈ બહેનો, ફરી એકવાર આ સાંજની કોટેજ મિટિંગમાં વચન વેચવાની તક પ્રભુએ મને આપી છે, ત્યારે ત્રેક ઈશ્વરનો આભાર માનું છું. આ સાથે
મારી પ્રાર્થના, આશા અને શુભેચ્છા છે કે આજના વચનો દ્વારા પ્રભુ આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ આપણને નવી આશીષ આપો એવી શુભેચ્છા સાથે આજનો વિષય છે પિત્તરનો પ્રશ્ન. આ વિષય ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ, પરંતુ હું થોડીક બાબતો પિત્તર વિશે વાત કરવા માગું છું. પિત્તરનો ધંધો એ માછલા પકડવાનો હતો. તેથી પિત્તર અને તેનો ભાઈ આંદ્રિયા એ માછલા પકડવા માટે પોતાની જાળો દરિયામાં નાખતા હતા. ત્યારે ઈસુએ તેઓને જોયા, ઈસુએ તેઓને દીઠા અને ઈસુ તેઓની પાસે આવે છે અને આ દરિયા કિનારે ઈસુ તેઓને શિષ્ય બનવાનું, તેની પાછળ ચાલવાનું તેડું તેઓને આપે છે. પ્રભુના વચનો આપણને આ પ્રમાણે કહે છે. માર્કે લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 16મી 17મી કલમમાં દેવનું વચન એમ કહે છે, અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનાર કરીશ. તમે મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનાર કરીશ. ઈસુએ પિત્તરને, તેના ભાઈને, તેના સાથી કેટલાક મિત્રોને અદ્ભુત તેડું આપે છે. એ તેડું શિષ્ય બનવાનું તેડું, પ્રભુની પાછળ ચાલવાનું તેડું, આત્મા જીતવાનું તેડું, માણસો પકડવાનું તેડું, મંડળી બાંધવાનું તેડું, દેવનું રાજ્ય બાંધવાનું તેડું, હા, ખોવાયેલા શોધવાનું તેડું, વાડાની બહાર છે તો અંદર લાવવાનું તેડું, જો બંધનમાં છે તેઓને મુક્ત કરવાનું તેડું, જો અંધકારમાં છે તેઓને પ્રકાશમાં લાવવાનું તેડું તેઓને પ્રભુ આપે છે. પ્રભુનું વચન આગળ વધીને એમ કહે છે કે તેડું આપ્યા પછી માર્કને લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 20મી કલમમાં પ્રભુનું વચન એમ કહે છે, તેઓ પોતાના બાપ જબદીનને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. તેડું પામ્યા પછી આ બંને ભાઈઓ પ્રભુની પાછળ જાય છે. આમ પિત્તર શિષ્યપણાનું તેડું પામ્યા પછી એ ઈસુની પાછળ ચાલવાની શરૂઆત કરે છે. પિત્તર ઈસુનો શિષ્ય બન્યો પછી ઈસુની જાહેર સેવામાં એ તેની સાથે ચાલે છે, તેનો ઉપદેશ સાંભળે છે, તેના ચમત્કારો જુએ છે, તેના જીવનથી બધું જ એ અનુભવે છે, બધું જ જુએ છે. છતાં પિત્તર ઈસુને પ્રશ્ન પૂછે છે. ઈસુ સાથે ચાલ્યો અને અનુભવ કર્યો હોવા છતાં પિત્તર ઈસુને પ્રશ્ન પૂછે છે. એ તો એ છે લુકને લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય 18મી કલમમાં દેવનું વચન આ પ્રમાણે કહે છે, પિત્તરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. અહીંયા પિત્તર ઈસુને કંઈક મેળવવાની ભાવનાની વાત કરે છે. પિત્તરે કહ્યું, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. પિત્તર કંઈક બદલો મેળવવાની વાત કરી રહ્યો છે, કંઈક લેવાની વાત કરી રહ્યો હોય એમ લાગે છે. આ પિત્તરના પ્રશ્નને માર્ક પણ તેની સુવાર્તામાં ટાંકે છે અને આ પ્રમાણે કહે છે, અને પિત્તર તેને કહેવા લાગ્યો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. પિત્તર પ્રભુને પૂછે છે, બધું મૂકીને
અમે તારી પાછળ આવ્યા છે. કંઈક મેળવવાની ભાવના આમાં સ્પષ્ટતા થાય છે. પિત્તરના પ્રશ્નને વધુ સ્પષ્ટ કરતા માથી પણ પોતાની સુવાર્તામાં આ પ્રમાણે કહે છે. માથે લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાયની 27મી કલમમાં પ્રભુ વચન આ પ્રમાણે કહે છે. ત્યારે પિત્તરે ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે તો અમને શું મળશે? પિત્તરના પ્રશ્નોનો વધુ સ્પષ્ટપણે ખુલાસો કરીને માથી કહે છે કે પિત્તર કહે છે કે અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? પિત્તર ઈસુનો શિષ્ય બન્યો, ઈસુની પાછળ ચાલ્યો, બધું જ અનુભવ્યું, છતાં પિત્તર એમ કહે છે કે અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? કદાચ પિત્તરની પ્રભુ પાછળની શિષ્યપણાની સેવામાં કંઈ જ મળ્યું નથી એવો પણ અહેસાસ બહાર આવે છે, એમ લાગે છે. તેથી પિત્તર કહે છે અમને શું મળશે? પ્રિય ભાઈ બહેનો, પિત્તરનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન કદાચ આજે મસીહ ભાઈ બહેનોના જીવનમાં હોઈ શકે છે. અથવા તો જેઓ દેવની સેવા કરે છે, મંડળીની સેવા કરે છે, સુવાર્તા પ્રચારની સેવા કરે છે, જેઓ સંતો ભક્તોની સેવા કરે છે, એવા સેવા કરનારા સેવકોને માટે ટીકા કરનારા, નિંદા કરનારા લોકો પણ એવું કહેતા હોય છે કે જુઓ પેલા લોકો, પેલું કુટુંબ, પેલો સેવક, પેલી સેવિકા આટલી બધી પ્રભુની મંડળીની સેવા કરી, પ્રભુની સેવા કરી, તેમને પ્રભુએ શું આપ્યું? તેમના જીવનમાં ક્યાં આશીર્વાદ દેખાય છે? આવું કદાચ કહેતા હોય છે, વગેરે વગેરે કહેતા હોય છે. પણ મિત્રો, પિત્તર પોતાનો પ્રશ્ન પ્રભુ સમક્ષ મૂકે છે. પિત્તર પ્રભુનો શિષ્ય બન્યા પછી પ્રભુને કહે છે બધું જ મૂકીને અમે તમારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? પિત્તર કહે છે પ્રભુ, અમારા મા બાપ, ભાઈ બહેન, સગાવાલા, મિત્રો, કુટુંબ, પત્ની, બાળકો, ધંધો, હોડી, જાળો, દરિયો કિનારો, નોકરો, બધું જ મૂકી દીધું છે ને અમે તમારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? આ પ્રશ્ન પિત્તરને માટે બહુ જ અકળામણ ઊભો કરે તેવો હતો. પણ વાલા મિત્રો, પ્રભુ ઈસુ પિત્તરના પ્રશ્નનો જવાબ આપે છે. પ્રથમ જવાબ છે માર્કને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 29મી અને 30મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રથમ પિત્તરના પ્રશ્નનો જવાબ પ્રભુ આપે છે એ તો એ છે, ઈસુએ તેમને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારા લીધે તથા સુવાર્તાના લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા હશે તે હમણાં આ કાળમાં 100 ગણા, બહુ સ્પષ્ટતા કરી છે, આ કાળમાં હમણાં 100 ગણા, એટલે કે 100 ગણા આશીર્વાદો તેઓ પામશે. જો તમે બધું મૂકીને આવ્યા છો તો આ કાળમાં, એટલે કે આ પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન, હાલમાં આપણી સેવાકાળ દરમિયાન તમે બધું જ પામી શકશો, તમે 100 ગણું પામશો તેવો જવાબ પિત્તરને ઈસુ આપે છે. મિત્રો, આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, પ્રભુની સેવા કરીએ છીએ અને પ્રભુની હાજરીમાં, પ્રભુની સમક્ષતામાં, પ્રભુના નમૂનાને અનુસરીને, પ્રભુના વચન પ્રમાણે ખરા હૃદયથી, આત્માથી આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને 100 ગણા આશીર્વાદો આ પૃથ્વી પર આપવાના માટે કહે છે. પિત્તર તેના પ્રશ્નનો જવાબ પામે છે. પિત્તર વિશે વધુ આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે પિત્તર ઉતાવળિયો પણ હતો, પિત્તર નકાર કરનારો પણ હતો. એ જ પિત્તર પ્રભુની પાછળ ઉઠતા ને પડતા
પાપ કરતા અને પાપની માફી માંગતા, પ્રભુની પાછળ ચાલવામાં, પ્રભુની સેવા કરવામાં એ હાર્યો નહીં, પણ તે ટકી રહ્યો. અને બાઇબલ સાક્ષી આપે છે કે પિત્તર એ સફળ આગેવાન, પવિત્ર આત્માથી ભરપૂર, મંડળીઓ બાંધનાર, સાજાપણો આપનાર અને પ્રભુની મંડળીમાં આગેવાની આપનાર મહાન વ્યક્તિ બને છે. પ્રિય ભાઈ બહેનો, પિત્તરની જેમ કદાચ આપણા જીવનમાં પ્રશ્ન હોઈ શકે છે, પણ આ પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન, આપણી સેવાકાળ દરમિયાન પ્રભુ આપણને પુષ્કળ 100 ગણા આશીર્વાદ આપવાની જોગવાઈ કરી છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને બીજી કલમમાં ઇબ્રાહિમને માટે પણ દેવે આ જ વાત કરી. ત્યાં લખ્યું છે કે હું સર્વસમર્થ દેવ છું, તું મારી સમક્ષતામાં ચાલ અને સંપૂર્ણ થા, અને તારો કરાર હું સંભાળીશ, ને તારાથી હું દેશ જાતિ ઉત્પન્ન કરીશ, આકાશના તારા કરતાં ઉત્પન્ન કરીશ, અને તારા કુટુંબથી, તારા પેઢીથી આખી દુનિયાના કુટુંબો આશીર્વાદિત થશે, તારા કુટુંબમાંથી રાજાઓ ઉત્પન્ન થશે, એવી વાત કરે છે. ને ઇબ્રાહિમ એ ઈશ્વર આપેલા તેડા પ્રમાણે પ્રભુની સમક્ષ, પ્રભુની પાછળ, પ્રભુના દર્શન પ્રમાણે, પ્રભુના મિશન પ્રમાણે, ઈશ્વરની યોજના પ્રમાણે પ્રભુની પાછળ ચાલે છે. અને ઇબ્રાહિમ પુષ્કળ આશીર્વાદિત થાય છે, અને આજે આપણો આદિ પિતા બન્યો છે. પૃથ્વીના બધા જ આશીર્વાદો મળ્યા, પુષ્કળ આશીર્વાદિત થયો, ને આજે એ આપણો આદિ પિતા છે. પ્રિય મિત્રો, જો આપણે પ્રભુની પાછળ હૃદયથી, નિખાલસથી ચાલીશું તો ચોક્કસ આપણે પણ પિત્તરની જેમ અને ઇબ્રાહિમની જેમ પૃથ્વી પર 100 ગણા આશીર્વાદો આ જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરીશું. પિત્તરનો પ્રશ્ન, પિત્તર પ્રભુને કહે છે, અમે બધું જ મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? તેનો બીજો જવાબ ઈસુ પિત્તરને આપે છે. માથે લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 27મી થી 29મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ત્યાં લખ્યું છે, ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે તો અમને શું મળશે? અને ઈશ્વરે તેને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસ્રાયેલના 12 કુળનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. બીજો જે આશીર્વાદ પ્રભુની પાછળ ચાલવાનો પિત્તરને આપે છે ને જવાબ આપે છે એ છે કે તમે બધું મૂકીને મારી પાછળ આવ્યા છો તો હું તમને ખાતરી આપું છું, હું તમને આશીર્વાદ આપું છું કે તમે આવતા કાળની અંદર તમે 12 કુળનો ન્યાય કરવા રાજ્યાસન પર બેસશો. બીજો જે આશીર્વાદ શિષ્ય પિત્તરને કહે છે એનો જવાબ કે તમે 12 કુળનો ન્યાય કરવા રાજ્યાસન પર બેસશો. આ સૌથી મોટો આશીર્વાદ મારી પાછળ ચાલનારા લોકો માટે છે. માર્કને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 29મી અને 30મી કલમમાં પ્રભુનું વચન કહે છે, ઈશ્વરે તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ મારા લીધે તથા સુવાર્તાના લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા હશે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાને તથા ખેતરોને 27 સુદ્ધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. આવતા કાળમાં આજે 12 કુળો પર ન્યાય કરવા રાજ્યાસન પર પ્રભુ બેસાડશે, એ આવતા કાળનો આશીર્વાદ છે.
એટલે કે જ્યારે આપણે પૃથ્વી પરની જીવન સેવા કરતાં કરતાં મરણ પામીશું અને જ્યારે પ્રભુ આપણને લેવા આવશે ને જ્યારે આપણે જીવતા હશું ત્યારે તણાઈ જઈશું. જો આપણે મરણ પામ્યા હશું તો આપણે પુનરુત્થાન પામીશું. અને જ્યારે પ્રભુ તેના રાજ્યાસન પર ન્યાયશાસન પર બેસશે ત્યારે પ્રભુ આપણને બહુ જ મોટું માન આપશે. એમ કહે છે કે તમે 12 કુળ પર તમે ન્યાય કરવા માટે તમે ન્યાય શાસન પર બેસશો. આ બહુ મોટું માન પ્રભુ તેની પાછળ ચાલનારા લોકોને આપવાની વાત કરે છે. કેટલું મોટું માન, કેટલું બધું સન્માન, કેટલો મોટો હોદ્દો અને કેટલી મોટી જવાબદારી પ્રભુ આપણને આકાશમાં આપવાના છે. જો આજે આપણે પ્રભુની પાછળ નિખાલસપણે ચાલીશું, તેની સેવા કરીશું તો આ બહુ મોટો બદલો, બહુ મોટું રાજ્યાસન પર બેસવાની તક પ્રભુ આપણને આપવાના છે. પ્રિય મિત્રો, આપણે આ પાપી જગતની અંદર મંડળીની બહાર સેવાઓ આપીએ છીએ, આપણે ઘસાઈએ છીએ. સ્વાભાવિક છે, કદાચ આ પૃથ્વી પરનો પાપી માનવી, નબળો માનવી, અધૂરો માનવી કદાચ આપણી સેવાને સમજી નહીં શકે, કદાચ યોગ્ય સમય આપણને માન મોભો સત્તા નહીં આપી શકે. પણ પ્રભુ કહે છે, માણસ ભૂલી જશે, હું તમને ભૂલી જઈશ ને. મેં તમને વચન આપ્યું છે, જે કોઈ વ્યક્તિ મારી પાછળ ચાલશે, મારી પાછળ આવશે, એ 12 કુળોના ન્યાય કરવા સારું તે રાજ્યાસન બેસશે. આ પ્રભુનું વચન છે. ભલા ભાઈ બહેનો, આ વચન કોને મળશે? કે જેમણે પ્રભુની પાછળ ચાલ્યા છે, જો પ્રભુને માટે દુઃખો વેઠ્યા છે, સતાવણીઓ સહન કરી છે, બધા જ દુઃખો સહન કર્યા છે, પોતાને વધ કર્યો છે, પોતાને બલિદાન કર્યા છે, પોતાને તંગીઓ વેઠી છે, અપમાનો વેઠ્યા છે, એવા લોકોને માટે આ મોટો આશીર્વાદ પ્રભુ આપવાનો છે. પ્રિય ભાઈ બહેનો, શું આપણે પ્રભુના બાળકો તરીકે પ્રભુની પાછળ ચાલીએ છીએ? શું આપણે પ્રભુની સેવામાં આગળ વધી રહ્યા છીએ? શું આપણે પ્રભુની સેવા કરીએ છીએ સાચા દિલથી? આત્મતપાસ કરીએ. જો પિત્તરનો જેવો પ્રશ્ન કદાચ આપણા જીવનમાં હોઈ શકે છે, પણ આજે પ્રભુ આપણને જવાબ આપે છે. પિત્તરને જે જવાબ આપે તે આપણને આપે છે કે જો તમે વિશ્વાસુપણે મારી પાછળ ચાલશો તો આકાશમાં આવતા કાળમાં 12 કુળોનો ન્યાય કરવા તમે રાજ્યાસન પર બેસશો. આ કેટલું બધું મોટું માન પ્રભુ એ આપણને આપવા માંગે છે. ભલા ભાઈ બહેનો, યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 26મી અને 27મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જો કોઈ મારી સેવા કરતો હોય તો તે મારી પાછળ ચાલુ, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો બાપ તેને માન આપશે. કેટલી મહાન વાત પ્રભુ કરે છે. જે કોઈ વ્યક્તિ મારી પાછળ ચાલે છે, મારી સેવા કરે છે, તેને પિતા માન આપશે. આકાશમાં બહુ મોટું માન મળવાનું છે. રાજ્યાસન પર આપણે બેસાડશે, ન્યાયાધીશ તરીકે આપણે બેસાડશે. કેટલું મોટું માન પ્રભુ આપણને આપવાનો છે. માથે લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 23મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. આનથી વિશેષ આશીર્વાદ શું હોઈ શકે? બહુ જબરજસ્ત પ્રભુ આપણને બદલો આપવાના છે. પ્રભુ આપણને મુંગટ આપવાના છે. પ્રભુ આપણને આનંદમાં પ્રવેશ આપવાના છે. પ્રભુ આપણને શાબાશ તરીકે નવાજવાના છે. પ્રભુ આપણો અવકાર કરવાના છે. પ્રભુ આપણે વિશ્વાસુ ચાકર તરીકે સ્વીકારવાના છે. પ્રભુ આપણને બહુ મોટું માન આકાશમાં આપવાના છે. ભલા ભાઈ બહેનો, શું આપણે પ્રભુની પાછળ નિખાલસ મને ચાલીએ છીએ? આત્મતપાસ કરો. આ માન પ્રભુ આપણને આપવાનો છે. પિત્તરનો પ્રશ્ન. પિત્તર ઈસુને કહેવા લાગ્યો કે અમે અમારું બધું જ મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? તેનો ત્રીજો જવાબ ઈસુ પિત્તરને આપે છે. એ તો એ છે માર્કને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને
તેની 30મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાઓને તથા ખેતરોને સતાવણી સુદ્ધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. ત્રીજો જે આશીર્વાદ કે ત્રીજો તેનો પ્રશ્નનો જવાબ છે એ તો એ છે કે તમે બધું મૂકીને મારી પાછળ આવ્યા છો, વાંધો નહીં, હું તમને આવતા કાળની અંદર અનંત જીવન આપીશ. હું તમને અનંત જીવન આપીશ. પ્રભુ કહે છે કે હું તમારી સેવાનું મહેનતાણું, હું તમારી સેવાનું માન, હું તમારી સેવાનો બદલો, હું તમને સદાકાળનું જીવન આપીશ. હું આકાશમાં તમને નાગરિકતા આપીશ, હું તમને મારી સાથે રાખીશ, હું તમને મારું જીવન આપીશ. યોહાન 3:16 પ્રમાણે દેવે સદાકાળનું જીવન જે નક્કી કર્યું છે, સ્વર્ગનું જે જીવન નક્કી કર્યું છે, જે અનંતકાળનું જીવન નક્કી કર્યું છે, તે પ્રભુ આપણને આપવાની વાત કરે છે. યોહાન 10:10 પ્રમાણે નવું અને ભરપૂર જીવન પ્રભુએ આકાશમાં આપવાની જે જોગવાઈ કરી છે, એ જીવન પ્રભુ આપણને આપવાના છે. માથે લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે બાઇબલમાં લખ્યું છે કે જેણે હું ભૂખ્યો હતો ત્યારે ખવડાવ્યું, જ્યારે હું તરસ્યો હતો ત્યારે મને પાણી પાયું, જ્યારે હું જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી, જ્યારે હું માંદો હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી, જ્યારે હું નિર્વસ્ત્ર હતો ત્યારે તમને વસ્ત્ર આપ્યા. માટે તમે 46મી કલમમાં લખ્યું છે, મધ્ય લખેલી સુવાર્તા 25મો અધ્યાય 46મી કલમ લખ્યું છે, અને તેઓ સર્વકાલિક શાસનમાં જશે. પણ જેઓએ આવી સેવા કરી છે, જેઓ ન્યાયીઓ છે, પ્રભુની પાછળ ચાલ્યા છે, પ્રભુની પાછળ ચાલીને આ બધી સેવાઓ કરી છે, તેઓને માટે લખ્યું છે કે ન્યાયીઓ સર્વકાલિક જીવનમાં જશે, સદાકાળના જીવનમાં તેઓ પ્રવેશ પામશે. જેઓ ખરા હૃદયથી પ્રભુની પાછળ ચાલે છે, ખરા હૃદયથી પ્રભુના નામમાં તેઓ સેવા કરે છે, ભૂખ્યાની સેવા, દુશ્મનોની સેવા, સુવાર્તા વિના લોકોને સુવાર્તા આપે છે, પ્રેમ આપે છે, પ્રભુને પ્રગટ કરે છે, પ્રભુની પાછળ ચાલે છે, જે પ્રભુની સેવા કરે છે, તેઓને પ્રભુ કહે છે કે હું તેઓને અનંત જીવન આપીશ, હું મુંગટ આપીશ, હું આનંદ આપીશ, હું બદલો આપીશ, હું મોટો હોદ્દો આપીશ, હું તમને માન આપીશ. આવું બધું કોણ આપી શકે? વાલા ભાઈ બહેનો, પિત્તરના પ્રશ્નને ધ્યાને રાખીને પ્રભુ ત્રીજો જવાબ આપે છે, હું મારી પાછળ ચાલનારા લોકોને આકાશમાં અનંત જીવનનો આશીર્વાદ હું આપીશ. પ્રિય મિત્રો, શું આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ? અથવા શું આપણી પાસે પિત્તના જેવો પ્રશ્ન આપણા હૃદયમાં આપણને સતાવે છે કે પ્રભુ મેં આખી જિંદગી સેવા કરી, મને કશું જ મળ્યું નથી, એવું કંઈ છે? આત્મતપાસ કરો. પ્રિય મિત્રો, આવો પિત્તરના પ્રશ્નનો 3 જવાબ પ્રભુએ આપ્યા છે. પિત્તર, તું બધું જ મૂકીને આવ્યો છે, વાંધો નહીં. મારી પાછળ આવ્યો છે, વાંધો નહીં. હું તને આ પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન, આ પૃથ્વીકાળની અંદર તારી સેવાકાળ દરમિયાન હું તને 100 ગણા આશીર્વાદો આપીશ. આવતા કાળમાં હું તને 12 કુળો પર, ન્યાય શાસન પર ન્યાય કરવા માટે બેસાડીશ ને હું તમને અનંત જીવન આપીશ. આ 3 આશીર્વાદો પ્રભુની પાછળ ચાલનારા લોકોને માટે પ્રભુએ આપવાનું વચન આપ્યું છે. આવો મિત્રો, આપણે પ્રભુની પાછળ ચાલીએ ને આ આશીર્વાદોને માટે આપણે તૈયાર થઈએ. પ્રભુની પાછળ ચાલવા માટે પ્રભુ આપણને શક્તિ આપે, બળ આપે, સામર્થ્ય આપે. ભલે આપણે પડી જઈએ, ભલે આપણે પાપ કરીએ તો પણ બેઠા થઈએ, કબૂલ કરીએ, પિત્તરની જેમ ઉઠતા પડતા પણ પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ જ રાખીએ અને આકાશના બદલાના માટે આપણી જાતોને આપણે તૈયાર કરીએ. પ્રભુને માટે ગમે તેટલા સંકટો સેવામાં આવે, બધા જ દુઃખો સંકટો વેઠીને પણ
પોતાનો નકાર કરીને, પોતાનો વધસ્ત ઉંચકીને પ્રભુની પાછળ આપણે ચાલીએ. પ્રભુ ચોક્કસ આપણને પણ આ આશીર્વાદોથી ભરપૂર કરશે. પ્રભુ આ વચનો બધું સમજવા માટે આપણે સર્વ કોઈને વધુ ને વધુ આશીષ, જ્ઞાન અને ડાપણ આપે. આમેન, આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ મોટા અને ગૌરવી પ્રભુ, આદર, માન, મહિમા તમને આપીએ છીએ. પ્રભુ, પિત્તર તમારો શિષ્ય બન્યો, પણ આ કાળે કશું જ મળ્યું નથી એવી ભાવના સાથે તમારી સાથે દલીલ કરી કે પ્રભુ અમે બધું જ મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? પણ પ્રભુ, તમે પિત્તરને કહ્યું કે આ સેવાકાળ દરમિયાન તને હું 100 ગણો આશીર્વાદ આપીશ. હા, હું આવતા કાળમાં આકાશમાં 12 કુળ પર ન્યાય શાસન ઉપર હું તને ન્યાયાધીશ તરીકે નિમીશ. હા, તમે અનંત જીવન આપવાનો વાયદો કર્યો. એ જ આશીર્વાદ તમે અમારા માટે પણ રાખ્યા છે. ત્યારે પ્રભુ, શું અમને તમારી પાછળ ચાલવા માટે મદદ કરો. પ્રભુ, અમને મદદ કરો. કદાચ પ્રભુ અમે તમારી પાછળ ચાલવામાં નિષ્ફળ ગયા હોય, પ્રભુ અમને માફ કરો. પ્રભુ, આજે જ પ્રભુ તમારી પાછળ ચાલવા માટે અમને કૃપા આપો અને આશીર્વાદન માટે અમને તૈયાર કરો. અમારો વધસ્ત ઊંચો કરીને મદદ કરો. તમારી સેવા કરવા માટે કૃપા આપો. તમારી પાછળ ચાલવા માટે કૃપા આપો. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે બોલીને આશીર્વચન સાથે સભા સમાપ્ત કરીએ. ઓ આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અને અમને પરીક્ષણમાં ના લાવો, પણ બુંડા દેવા છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે હમણાંથી હંમેશ રહો. આમેન.